हम જોતા આદેશથી બધા હું કામ છે કહેતો ફરી વાત કર લે હું દાદા ભાઈ ઓ ભાઈ હું ભાઈ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વેધર અપડેટની અંદર આજે વાત કરવી છે રાજ્યના 5 થી 6 જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ રેડ એલર્ટને લઈ વહેલી સવારથી જ ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર મોડી રાત્રે ખૂબ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રના ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર લોકોના મકાનની અંદર ઘરની અંદર પાણી ફરી વળ્યા છે અને સાથે જ ખેતરોની અંદર પણ પાણી ભર્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના કેટલાક ગામોની અંદર તો કમર સુધીના પાણી પણ જોવા મળ્યા। પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતની અંદર એક સાથે ચાર સિસ્ટમો સક્રિય છે કે જેના કારણે આ વરસાદ વરસી રહ્યા છે। વિન્ડી મોડેલના માધ્યમથી સમજીએ આજના દિવસની કેવી સ્થિતિ, હજી ગુજરાત માટે કેટલી એ વરસાદની સ્થિતિ છે, કેટલો એ માહોલ, કેટલા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડી છે તે શક્યતા સાથે આજે જો ગુજરાતની અંદર 4 સિસ્ટમની જે વાત કરવામાં આવી હતી, જેમાં 2 દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાં છે, જેમાં એક અરબ સાગરના વિસ્તારની અંદર આપને જે સિસ્ટમ દેખાઈ રહી છે એની અસર ગીર સોમનાથ અમરેલીની અંદર જોવા મળી રહી છે, દીવની અંદર એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। બીજી એક સિસ્ટમ જે આ ભાગ છે જે કચ્છની આસપાસના વિસ્તારની અંદર એ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। આ એ સિસ્ટમ છે કે જેના કારણે કચ્છના વિસ્તારની અંદર અને દ્વારકાના ભાગમાં વરસાદની અસર, પરંતુ જે મોડી રાત્રે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથની અંદર સૂત્રાપાડામાં પડ્યો એ આ સિસ્ટમ છે। अब જુઓ કેટલી એ સિસ્ટમ શક્તિશાળી તાકાતવર એ સિસ્ટમ છે કે જે અહીંયા એટલે કે દરિયાની અંદર એ સિસ્ટમ છે કે જેની અસર એ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, દીવની આસપાસ પડી રહી છે। અને આ એ સિસ્ટમ મુંબઈના ભાગની એ સિસ્ટમ કે જેની પણ અસર એ ગુજરાત સુધી જોવા મળી રહી છે। મુંબઈની અંદર તો એ હદ સુધી વરસાદ પડ્યો છે કે જ્યાં આગામી 3 થી 4 દિવસ સુધી મુંબઈના પ્રવાસ ન કરવા માટે પણ એ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। શાળા કોલેજોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે। સતત મુંબઈની અંદર વરસાદ વરસવાના કારણે મુંબઈ એ પાણી નગરી બની હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે આ બંને સિસ્ટમ આપને બતાવી કે આ 2 સિસ્ટમની અસર જોવા મળી રહી છે। 2 સિવાય બીજી 2 કઈ સિસ્ટમ કે જેની અસર ગુજરાત ઉપર છે, મેપને થોડો નાનો કરીએ। ઉત્તર ભારતની અંદર જો વાત કરવામાં આવે તો એ થોડી ઘણી અસર એ જોવા મળી રહી છે, પરંતુ વધુ એક સિસ્ટમની અસર એ અહીંયાની આ એ સિસ્ટમની અસર છે કે જેની થોડી ઘણી અસર એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પડે તેવી શક્યતાઓ છે। પરંતુ આ એ ગુજરાતની અંદર આજની પરિસ્થિતિ મેં આપને બતાવી, આ વહેલી સવારની અત્યારની પરિસ્થિતિ છે। હવે બપોર બાદ સાંજની પરિસ્થિતિ આપ જુઓ। આ સાંજની પરિસ્થિતિ પહેલા અહીંયા જે ભાગ દેખાઈ રહ્યો છે પવનનો, આ સર્ક્યુલેટ થઈ રહ્યું છે દરિયાની અંદરથી। આપ જો આ પવન જે અહીંથી આ ફૂંકાઈ રહ્યા છે, આ ફૂંકાતા પવનો વિન્ડી મોડેલના માધ્યમથી આપણે બતાવીએ અહીંથી એ સર્ક્યુલેટ થાય છે, એટલે આ વિસ્તારની અંદર વધુ વરસાદની વકી છે અને આ એ વધુ વરસાદની વકીને આ અસર એ જોવા મળી રહી છે। अब જો સવારની સ્થિતિ અને સાંજની સ્થિતિની અંદર થોડો એ તફાવત છે। સાંજના સમયે અહીંનો જે ભાગ છે દીવ અને સોમનાથનો એ ભાગ છે કે જ્યાં વરસાદની સ્થિતિ વધારે છે। મેપને થોડો ઝૂમ કરીએ, આ સ્થિતિ સમજીએ કે આ વિસ્તારની અંદર કેટલા વાગ્યાની अब જુઓ આ એ વિસ્તાર છે દીવ, કોડીનાર, વેરાવળની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં આજે સાંજે વધુમાં વધુ વરસાદ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આટલા એ ભાગની અંદર પવનની ગતિ પણ વધારે જોવા મળશે અને ખાસ મેં આપને પહેલા જે બતાવ્યું મેપને થોડો નાનો કરીને સમજીએ કે અહીંયાના જ આ ભાગની અંદર अब જો આજે સર્ક્યુલેટ થઈ રહી છે આ એ હવાનું પ્રેશર એ ત્યાં સર્ક્યુલેટ થઈ રહ્યું છે અને પવનની ગતિ પણ વધારે અહીંયા જોવા મળશે, જેના કારણે હવામાન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા તંત્ર દ્વારા એલર્ટ આપીને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે। હવે જો આ જે હવાનું સર્ક્યુલેટ જે દબાણ અહીંયા થઈ રહ્યું છે એને જેમ જેમ દિવસોના આગળ વધતા જોઈએ તો અહીંયા એ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો કદાચ નવાય નહીં।
જો આજના દિવસની આપણે વાત કરી રહ્યા હતા, આવતીકાલની વાત કરવામાં આવે, થોડો આગળ દિવસ ગયો, ગુજરાત માટે અતિ ભારેની વાત કરવામાં આવી રહી છે। સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ, મુંબઈની આસપાસ જે સિસ્ટમ છે દરિયા કિનારાની અંદર એમને જોવા મળી રહી છે। અહીંયા એ અસર સિસ્ટમની જોવા મળી રહી છે, એક સિસ્ટમ અહીંયા પણ છે, અહીંયા પણ એ સિસ્ટમની અસર એક જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આ ભાગ, અહીંયા પણ એ અસર જોવા મળી રહી છે। એટલે કે સાર્વત્રિક ગુજરાતની અંદર 2 દિવસે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે। ખાસ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ખાસ એ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કે અહીંયા અતિથી ભારે વરસાદ પડી શકે છે અને સૂત્રાપાડાની અંદર પડ્યો પણ ખરા કે જ્યાં આજના દિવસ દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો હવામાન વિભાગની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેમને પણ એક મેપ જાહેર કરવામાં આવ્યો છે। એમના વતી જે મેપ જાહેર કર્યો છે એ મેપની શું સ્થિતિ છે, તો હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો તો આ મેપ હવામાન વિભાગ દ્વારા ગતરોજ જાહેર કરવામાં આવ્યો હતો કે જે આજના દિવસ માટેનો છે। પરંતુ આજના દિવસ માટેના મેપની અંદર જુઓ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, જુનાગઢ, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી શકે છે। અને તેની અસર એ આપણે જોયું કે ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર કમર સુધીના પાણી ભરાયેલા હતા। એટલો વરસાદ એ રાત્રિના વરસાદ દરમિયાન પડ્યો છે। લગભગ રાત્રે 11 વાગ્યાની અરસાની અંદર વરસાદની શરૂઆત થઈ હતી, એ વહેલી સવારે 5, 5:30 સુધી એ વરસાદ સતત ચાલુ રહ્યો અને એટલા અરસાની અંદર એ કમર સુધીના પાણી કરતાં પણ વધારે કેટલાક એ વિસ્તારોની અંદર, કેટલાક ગ્રામ્ય પંથકોમાં પાણી પણ જોવા મળ્યા, કેટલાક ઘરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા હતા। જો કે સવારે 5 વાગે વરસાદ બંધ થયા બાદ હજી સુધી વરસાદ બંધ છે। ગામના લોકોએ એ રાહતનો શ્વાસ લીધો છે, પાણી ઓસરવાની ધીરે ધીરે શરૂઆત થઈ છે, પરંતુ તેમ છતાંય વાડી વિસ્તારની અંદર અનેક ખેડૂતોને મોટા ભાગે નુકસાનની પણ વકી અત્યારે જોવા મળી રહી છે। આ એ હવામાન વિભાગની આગાહી છે। આજે બપોર બાદ સુધીની અંદર વાત કરવામાં આવે તો જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી એ વિસ્તારની અંદર વરસાદ છે, રેડ એલર્ટ છે। આવતીકાલની જો વાત કરવામાં આવે, વિન્ડી મોડેલના માધ્યમથી આપણે બતાવ્યું હતું કે જે આજે આ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતા, આ ઓરેન્જ એલર્ટ રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર એ વિસ્તારની અંદર કાલે કદાચ એ હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવે, કેમ કે વિન્ડી મોડેલના માધ્યમથી ફરી એકવાર બતાવો આપને, જ્યાં આ વિસ્તાર છે, આ જો આ આવતીકાલની આ ઘટના છે વિન્ડી મોડેલની અંદર કે જ્યાં પોરબંદર, જુનાગઢ, અમરેલી એ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આજે છે, પરંતુ આવતીકાલે સ્થિતિ એ કદાચ બદલાઈ શકે। પવનની ગતિની અંદર પ્લસ વધારો થાય અથવા ઘટાડો થાય તો કદાચ આ સ્થિતિનું નિર્માણ થાય ન થાય, પણ જે હાલની સ્થિતિ એ પવનની ગતિ જોવા મળી રહી છે, હવાનું પ્રેશર જે જોવા મળ્યું છે એ પ્રમાણે આવતીકાલે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ આ સ્થિતિ એ જોવા મળશે, જેના લઈને તંત્ર પણ એલર્ટ છે અને સાથે જ સૌ કોઈએ સાવચેત રહેવાની જરૂર છે। હવામાન વિભાગે પણ દરિયો ન ખેડવા માટે માછીમારોને 5 દિવસની સૂચના આપવામાં આવી છે। તમે કયા વિસ્તારની અંદર છો, સૌરાષ્ટ્રના કયા જિલ્લાની અંદર છો, તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, હવામાન વિભાગની આગાહીને મુજબ, સાથે જ તંત્રની કેટલી તૈયારી, ખેડૂતોને કેટલું નુકસાન છે, એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।